જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, ઈષ્ટદેવ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી ખરા, સર્વના કારણ ખરા, સર્વના સ્વામી, સર્વના નિયંતા એવા ઈષ્ટદેવ પ્રભુ સ્વામિનારાયણ આપણ સૌને આજ્ઞા કરે છે કે તમારે દરેક એકાદશીનું વ્રત કરવું. વ્રતમાં પ્રકાર છે, એકાદશી વ્રતમાં પ્રકાર છે એટલે શાસ્ત્રોક્ત નથી પણ આપણે કર્યા છે. પ્રકાર એ છે, એક પ્રકાર એકાદશી દિવસે અન્ન જળ તો નહીં પણ ફળાહાર નહીં, કશું નહીં. બહુ લાગે તો સાદું જળ એકાદ બે વખત બહુ લિમિટમાં, હા, અડધો પોણો ગ્લાસ. એક પ્રકાર. એક પ્રકાર બિલકુલ જળ નહીં, કશું નહીં, સાવ નિરાહાર. ત્રીજો પ્રકાર ફળાહાર કરે. ફળાહાર એવો કે ચૂલે રાંધેલ ન હોય, અગ્નિએ પકાવેલ ન હોય એવું ફળ, ફક્ત મગફળી દાણા આવું જે કંઈ હોય તે. ત્યાર પછીનો પ્રકાર એવો છે કે બટાકાની સૂકી ભાજી હોય, સાબુદાણાની ખીર હોય, રાજગરાની પૂરી હોય, રાજગરાનો શીરો હોય, વગેરે વગેરે. ભરપેટ, હા, ફળાહાર. એ પણ એકાદશીનું વ્રત છે. અને ઘણા લોકો ભક્તજનો એક જ ટાઈમ ફળાહાર કરે બપોરે, અને કોઈ ભક્તજનો બપોરે કરે, થોડું ઘણું સાંજે કરે, અને થોડુંક પછી ઈચ્છા થાય તો સૂતા પહેલા પણ કંઈક લઈ લે. કોઈ ભક્તો એવા છે ફક્ત અને ફક્ત લિક્વિડ જ્યુસ, શરબત આવું. હું બધાને ધન્યવાદ આપું છું એટલા માટે કે તમે અનાજ કોઈ સંજોગોમાં જમશો નહીં. બસ, કોઈ સંજોગોમાં અનાજ જમશો નહીં, એક પણ એકાદશીમાં ક્યારેય. બરાબર? આ એકાદશીનું વ્રત કરવું એવી ભગવાન સ્વામિનારાયણની સત્સંગી જીવનમાં આજ્ઞા છે. ગઢડા મધ્ય પ્રકરણનું વચનામૃત 8, વચનામૃત મધ્ય પ્રકરણનું નંબર 8, એમાં પણ આજ્ઞા છે જરૂર કરવું એમ મહારાજ કીધું છે. આજે શ્રાવણવદી એકાદશી, એ એકાદશીનું નામ છે અજા એકાદશી. યુધિષ્ઠિર રાજા શ્રી કૃષ્ણ ભગવાનને પૂછે છે કે શ્રાવણવદી એકાદશીનું શું નામ છે? કૃપા કરી તે એકાદશીનું મહાત્મ પણ સંભળાવો. આવો પ્રશ્ન યુધિષ્ઠિર રાજાએ શ્રી કૃષ્ણ ભગવાનને કરેલો. શ્રી કૃષ્ણ ભગવાન કહે છે, હે રાજન, શ્રાવણવદી એકાદશી અજા નામથી પ્રસિદ્ધ છે. જે માનવ નારાયણનું પૂજન કરી આ એકાદશીનું વ્રત કરી કથા સાંભળે છે તેના સઘળા પાપો નષ્ટ થાય છે. આ લોક અને પરલોકમાં કલ્યાણકારી આ વ્રત છે. પૂર્વે હરિશ્ચંદ્ર નામના ચક્રવર્તી અને સત્ય પ્રતિજ્ઞાવાળા જે આખી પૃથ્વીના અધિપતિ રાજા હતા, કોઈ કમનસીબને લીધે સ્ત્રી તથા પુત્રને વેચી પોતે પણ ચાંડાલને ઘેર વેચાઈ તેનો દાસ થઈને રહ્યા, પણ સત્યપાલન ચૂકા નહીં. વાહ, ટેક ખરી. આવી રીતે ચાંડાલને ત્યાં શમશાનમાં રહેતા કેટલાક વર્ષો નીકળી ગયા. મારો છૂટકો કઈ રીતે થાય તેની સતત ચિંતા કરવા લાગ્યા. આ દુઃખી રાજાની પાસે બ્રહ્માએ જેને પરોપકાર માટે ઉત્પન્ન કરેલા છે એવા ગૌતમ મુનિ આવ્યા. રાજાએ હાથ જોડી પોતાના દુઃખની સઘળી હકીકત કહી સંભળાવી. રાજાના વચન સાંભળી
ગૌતમ ઋષિએ રાજાને વ્રતનો ઉપદેશ કર્યો અને કહ્યું કે હે રાજન, શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની અજા નામની એકાદશી છે, તે ઉત્તમ પુણ્ય આપનારી છે. તેનું વ્રત તમે કરો, તેથી તમારા પાપનો નાશ થશે. હે રાજન, તમારા પુણ્યના પ્રભાવથી હું તમારી પાસે આવ્યો છું. આટલું કહી મુનિરાજ અંતર્ધાન થઈ ગયા. પછી મુનિના કહેવા પ્રમાણે રાજાએ વ્રત તેમજ જાગરણ કર્યું. આપણે બધી એકાદશીના પ્રકાર કયા પ્રારંભમાં, જાગરણની વાત હવે ભૂલી ગયા. કેટલા ભક્તો જાગરણ કરે છે તો 12 વાગ્યા સુધી, 11 વાગ્યા સુધી, 12 વાગ્યા સુધી. કેટલાય ભક્તો જાગરણ કરે છે આખી રાત. જાગરણનો અર્થ એવો છે, ભજન, ભક્તિ, કથા, વાર્તા, કીર્તન કાંઈક ભગવાનના સંબંધિત કરો. મોબાઈલ મૂકીને, ટીવી બંધ કરીને ભગવાન સંબંધી કરો. ક્યાં સુધી? તો 2 પ્રકાર, કોઈ 12 વાગ્યા સુધી કરે છે અને કોઈ આખી રાત કરે છે. ભગવાનની આજ્ઞા 2 છે, 2 ભગવાનની આજ્ઞા છે. જો ભાયાત્માનંદ સ્વામી, એમની વાતોમાં સ્વામિનારાયણ ભગવાન બોલ્યા છે એ પ્રસંગ છે. સંતો આખી રાતનું જાગરણ કરતા હતા. એટલે મહારાજે સંતોને કહ્યું કે સંતો, તમે આખી રાત જાગરણ કરો છો, સવારે હરિભક્તોને તો કામે જવાનું હોય અને તમારે જ કામે જવાનું હોય નહીં, અને હરિભક્તોને પાસે કામે જવાનું હોય તો તમારે 12 વાગ્યા સુધી જાગરણ કરવું. હા હા, મજા આવી ગઈ ને, કન્સેશન મળી ગયું. હા, સાંભળનારને કહું છું. હા, બરાબર. એટલે આવું છે. અને કોઈ નિવૃત્તિ પરાયણ હોય, કેવળ ભજન ભક્તિમય જીવન પસાર કરતા હોય, બરાબર, તો એને આખી રાત જાગરણ કરવું. અમારે રાજકોટ મંદિર સાથે જોડાયેલા KS ડીઝલવાળા શાંતિ મહારાજ, શાંતિ બાપા ત્રિવેદી, હા 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 હા, દેહ છતાં મુક્ત હો, દેહ છતાં મુક્ત ભાવને પામી ગયેલા. મુક્ત એટલે મુક્ત જ. એમ કે હું મુક્ત છું તોય ભલે, ન કે ભલે, કોઈ દી બોલ્યા નથી, પણ મુક્ત હતા, મુક્ત હતા. હા, બરાબર. આખી રાત જાગરણ કરે, આખી રાત જાગરણ કરે દર એકાદશીઓ. હા, એકાએક જ માળા લઈને ફરે, બસ. અને અમારા જોગી સ્વામી વિશે, રાજકોટ ગુરુકુળ જોગી સ્વામી વિશે અત્યંત આત્મીયતા હતી, અત્યંત આત્મીયતા હતી, બરાબર. એટલે અવારનવાર સંજોગો પ્રસંગો વચ્ચે રાજકોટ ગુરુકુળ નજીક રહેતા હતા ગુરુકુળથી, એટલે જોગી સ્વામી સાથે પણ આખી રાત્રિ પસાર કરે અને જાગરણ કરતા. હા હા હા, બરાબર. તો આ જાગરણનો મહિમા પણ આમાં આવી ગયો કે રાત્રિનું જાગરણ પણ કરવું. રાજાએ વચન કરવા વ્રત કરવા લાગ્યા, અંતર્ધાન થઈ ગયા. અને પછી રાજાએ વ્રત તેમજ જાગરણ કર્યું, તેથી સઘળા પાપો નષ્ટ થયા. તેથી હરિશ્ચંદ્ર રાજા પત્ની તારામતી ભેળા થયા અને પુત્ર રોહિત પણ જીવિત થયો. વાહ રે વાહ, ઓહો, કારણ કે પુત્ર રોહિત મૃત્યુ પામ્યો હતો, એ પણ જીવિત થયો. તે વખતે સ્વર્ગમાં નગાડા વાગ્યા, પુષ્પ વૃષ્ટિ થઈ. એકાદશીના પ્રભાવથી દુશ્મન રહિત પોતાનું રાજ્ય પાછું મળ્યું. અંતે રાજા પરિવારની સાથે વૈકુંઠમાં ગયા. હે રાજન, જે માણસ આ અજા નામની એકાદશીનું વ્રત કરે છે તે સઘળા પાપોથી મુક્ત થઈ પરમપદને પામે છે. આ કથાના શ્રવણથી અથવા પાઠથી અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે. ઓહો, આ કથા સાંભળવાથી, જો કથા જો સાંભળો, કરીને તમને સમજાવું, આ કથાના શ્રવણથી અથવા પાઠથી અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે. તમે સાંભળી કથા, ઓહો, બોલો, તમે એકાદશી વ્રત કરતા હો તો મળે છે. એવી રીતે બ્રહ્માંડ પુરાણમાં શ્રાવણ કૃષ્ણ પક્ષની અજા નામની એકાદશીનું મહાત્મ કહેલું છે. ઇતિ શ્રી બ્રહ્માંડ પુરાણે શ્રી કૃષ્ણ યુધિષ્ઠિર સંવાદે શ્રાવણ કૃષ્ણ એકાદશ્યામ અજા નામના મહાત્મ સંપૂર્ણમ. વાહ રે વાહ. વાલા ભક્તો, આમાં એક વાત આવી, સ્વર્ગની પ્રાપ્તિની વાત આવી હો. અને સ્વર્ગ એટલે ત્રિલોક, બરાબર. 3 લોકમાં સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ, એ વાત આવી.
અને લોકો એવું કહે છે કે એ ઘણા બધા પુણ્ય કરે એને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે બરાબર. એમને પુણ્ય પૂરું થઈ જાય મૃત્યુ લોકે વિસંતિ લ્યો. હા, પુણ્ય ખપી જાય પૂરું થઈ જાય એટલે પાછું મૃત્યુ લોકે આવવું પડે છે. હા, અને પાછું એવું કીધું શાસ્ત્રમાં કે ભગવાનના ધામને પામે છે યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. ભગવાનના ધામમાં જાય છે એને પાછું પડવાનું થતું નથી. ભગવાનના ભક્તો દાન પુણ્ય કરે અને એનું ફળ ભગવાનનો રાજીપો હોય છે, બીજું કાંઈ ન હોય છે બરાબર. ભગવાનના ભક્તો દાન પુણ્ય કરે, જે કાંઈ કરે, વ્રત તીર્થ કરે, એનું ફળ કેવળ અને કેવળ એમ ઈચ્છે કે આનાથી મને ભગવાનનો રાજીપો મળે તો એને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય છે. અને ત્યાં ગયા પછી પાછું પડવાનું રહેતું નથી અને ધામમાં અખંડ શોક શોક અને સુખ. શું કહીએ સુખતાની સીમા. આહા, આવી વાતો છે. વાલા ભક્તો બધા રાજી રહેજો, રાજી રહેજો. આ સેવકો પર બધા રાજી રહેજો. દયાળુ બધાને જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ.